વાતાવરણ બતાવજો સુરત દાદા કેવા દેખાય છે. માતાજી મંદિર દર્શન કરવા જઈએ છીએ અને ત્યાંથી પછી અમે જાશું ચણિયાચોરી ને એવું જોવા બધું. તો આપણે જો મંદિર આવી ગયા છીએ માતાજી જો 7 માળ ચડવાનું છે. 1 માળ ચડી ગયા અને બીજો ચડી જવાયા. વાળની હાલત દશામાન મંદિર આવી ગયું છે ને બધા અંદર દર્શન કરવા જઈએ છીએ. ભોલેનાથ બાપા રોટલી આખું કુંડું લઈ આવ્યા છીએ જો હવે નીકળીએ. તો અમે બસમાં બેસી ગયા છીએ. તો ચલો અને ઘરે આવી ગયા છીએ. ડેપોમાં શું જોયું કાલના વિડીયોમાં આવશે. તો ચલો જમી લઈએ. જમવામાં શું બનાવીશ બતાવું. મારું તે બનાવ્યું સાચું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો સવારના 7:30 થયા છે ને આપણે બધાએ નાહી લીધું છે. જ્યોતિ નાવા ગઈ છે. વાતાવરણ બતાવજો સુરત દાદા કેવા દેખાય છે. બહુ મસ્ત દેખાય છે. મસ્ત વાતાવરણ છે. જો સુરત દાદા મસ્ત દેખાય. આજે કડીઓ હજી ખીલવાનું બાકી છે. હા ચલો ઉપરનો જે છે. રોઈ શું કરે છે? ચા પીએ છે. કેમ બિસ્કિટ પાપડી નહીં? ખાલી બિસ્કિટ જ? તું લોકમાં આવી જઈશ મારે. ઉપર તમને લઈ જાઓ. બહુ મસ્ત છે. કેવું મસ્ત વાતાવરણ છે અહીંયા. જો સામે મંદિર બને છે. મંદિર બને છે. આ ગાડીઓ એમની જ છે. ખિસકોલી આવી જો. ક્યાં છે ખિસકોલી ભાઈ રહી જો. હા ખિસકોલી ક્યાં આવી છે? કે ખિસકોલી બહુ પાડે આવી ખિસકોલી. હા એ લાગણી રાખી તું નાખસ કે ખિસકોલી આવી કેવી ચાલે છે કે ક્યાં ખિસકોલી નહીં આવતી અહીંયા. એવું? હા નાખી જોઈએ ને ખિસકોલી. સારું કેવી ફૂલ બતાવજો. સરસ થયા છે. આનું તો વેલ થાય નહીં. આ ઉતારી નીચે આવી ને ઉતરે ને આને હારે હારે આ ઉતરશે. આ નીચે ઉતરશે. નીચે ઉતરશે મસ્ત લાગશે. જો અહીંથી ફૂલ કા આમ ફૂલ દેખાય. આ છે નહીં છે આ તો એ તો આમ ફૂલ. એટલે મારે આવું બહુ ઉગે છે. આ તો ખડ છે. અરે રે મેં કીધું સોઈ હશે. ખડ છે. કાઢ નાખો. આમાં બધા ફૂલ થાય. ઘોરાન ગુલાબી આખો રોડ વાળવો પડે. હા જો પેલા રોડ વાળે છે એમના. આ ઉતારે છે. શું કે છે? અમારો ઉતારજો. આ તમારો ઉતાર. બેનો જ ઉતારે છે. જો ઝાડુ મારો છે. આખો રોડ વાળવો પડે. એટલો વાળ દે. क्या देखा जो प्लेन आई गई है. જો અમારા છોટું આવી ગયા છે. નાઈ લીધું બેટા? તો ચા પાણી પીધા? આ બાજુ આવતો પડતો નહીં. હારું બટાકું આવી ગયું છે. આ તો રજા ના
બધે જવાનું છે, વેલો નાઈ લેજે. હો, નાઈ ધોઈને તૈયાર થઈ જા. માસી તૈયાર થઈ ગયા છે. જો હું તૈયાર થઈ ગઈ છું, હમણાં કામ પતાવીને જઈએ. હા, રવિ જાય છે. આમ તો જો પાછળ ના પાડે છે, શરમ આવે છે. ક્યારે આવીશ પાછો? હે, બોલ તો ખરો. બંધ કર્યો, બંધ કર્યો, એલા બંધ કર્યો, બંધ કર્યો. હાચન બંધ કર્યો, બંધ કર્યો. આને પૂછ જતો બદમાશ. બંગલા જો મસ્ત બની ગયા છે ને. આની બાજુ આવી ગયા. અહીંયા ઘર બધા મસ્ત છે. ઠાકોર આપણા બધા એનાથી તો ઠાકોર છે બધા આપણા માંથી. ઘર હારા બનાવી દીધા ને. હમણાં બનાવ્યા બધી. જોવાને ગુલાબ ને ગુલાબ જો ઈ વેલ રહી ને પેલા કુંડાની લક્ષ્મી વેલ બહુ સારી અમે નહીં. હા એવું લક્ષ્મી તરીકે દારી જોતી એટલે લઈ જજો. હું લઈ જઈશ એને. દારી હું લઈ જઈશ. નાના નાના કુંડામાં સારું બધું વાવી દીધું. નાનામાં થાય છે. જો ઓલું નાનું આવડું કુંડું જોયું. હા તોય થયું છે. બોલ અમારે મોટામાં નથી થતું. અમારે તો બધા માટી હારી હોય ને. માટી જો હામી આરી નો ને આવા ઢગલો એની પાછળ માટી જોઈ એટલી લઈ જા ઠેલી ભરી. બાપ હવે બસમાં કોણ ઉચકીને લઈ જાય? ગાડી લઈને આવ્યા તો લઈ જાય. એવું બાપા મેં પાણી ખાઈ છે. ચા પીવા બે ગયા છે ને આટલા બધા પડીકા આવી ગયા છે નાસ્તાના. પાઉના ને બિસ્કીટના મમરાના જે ખાવું હોય નાસ્તો કરી લઈએ. ચલો આવી તીખા મમરા, બિસ્કીટ, પાપડી અને પામ. તો જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ. માતાજીનું મંદિર દર્શન કરવા જઈએ છીએ અને ત્યાંથી પછી અમે જાશું ચણિયા ચોરી ને એવું જોવા બધું સેલમાં. ઉતરવા લઈ ગયા તેલ કાઢો ચોરી. તું તૈયાર? મંદિર આવી ગયું છે. કેટલા કે લઈ લો, પકડી રાખ દઉં. દાદર ખરજવાવ દાજેલા વગેરેના ડાઘ હોય એના માટે મલમ મળશે ભાઈ. કરતા વાળ માટે તેલ મંદિર આવી ગયા છે માતાજીને. બધા મંદિર આવી ગયા છે. સાતમાં ચડવાનું છે. એક માળ ચડી ગયા અને બીજો ચડી જવાય. અને હવે આ ત્રીજો ચડી. 5મા માળે અમે ચડી ગયા છીએ. હવે 2 માળ રહ્યા. થોડી આખું દેખાય. જય જયકાર. ચલો ચલો આ દર્શન કરી નીકળો. 2 ખર્ચો રાખતા રહેજો.
નીચે ઉતરી ગયા છે. વાળની હાલત દશામાન મંદિર આવી ગયું છે ને બધા અંદર દર્શન કરવા જઈએ છીએ. કરાવું તમને. તો જો અમે દર્શન કરીને બેઠા છીએ. પછી હજી ઉપર મંદિર દર્શન કરવા જવાનું છે શંકર. પછી હજી ત્યાં શ્રીફળ કરવાનું. તો અહીં જો મસ્ત નાથ બાપાની ભેટ છે. મેં આવી પહેલી વાર જોઈ આટલી મોટી શિવડી મોટી ભોલેનાથ બાપા. અંદર મંદિર છે. જય માતાજી. જઈએ છીએ. આની શું પ્રાઇસ છે? એમાં ઓઢણી કેવી દુપટ્ટો નથી છે. કાપડ છે કે પીસ છે? કોટન નહીં. હા ઓઢણી. ઓઢણી મસ્ત છે. કોટન એટલે તો પછી ભાવ એટલા છે કે હું લીધી હતી ને જ્યોતિને 3500 ની નથી લીધી. થોડુંક મારું ઉતારતો. એક મિનિટ. 3500 ની લીધી હતી. ત્યાંથી નીકળી ગયા છીએ. શૂટ કરવા ગયા હતા. જો અમે આવ્યા છીએ સેલમાં. આવું સેલ છે જો. હવે જઈએ છીએ ઘરે. આમાં કેવું પડે ને એટલે ઘરે આવી ગયા છીએ બધા. આમાં રોટલી બધું આવી જાય. હજી ભલે ના આવે રોટલી કરે છે. આખું કુંડું લઈ આવ્યા છીએ જો. લઈ જા. હા એક લઈ જઈશ. દાળખું બધા નથી લઈ જાય. એક દારો બધાયના લઈ જા. હા એ કાઢ દે. હજી અત્યારે નહીં જાવ ત્યારે કાઢ દે. ઉઠે ધાંગધ્રા લાવી તો કેવા થયા? આથી સાણંદથી લાવ્યા હતા, બોરડથી, અમદાવાદથી. તોય ક્યાં છે? એક દારૂ તો કેવા થયા? બેનના સાસુને ત્યાં જમવાનું હતું તો ચલો જમી લઈએ. બટેકાનું શાક છે, શ્રીખંડ છે, ભાત છે, રોટલી છે, દાળ છે. તે સુઈ લીધું? ઊંઘ થઈ ગઈ મસ્ત. હે જ્યોતિ ગઈ કા? બે બેનો વાતો કરતા હતા ને પછી વાતો પછી એમ છે તો વિડીયો કોલિંગ કર્યો હતો. બેન બધાએ થોડુંક વાતો કરી. સહેજ બહાર આવી. બધા આડા પડ્યા છે અંદર. બસનો ટાઈમ થાય એટલે જઈએ એમ કીધું. બહાર બહુ તાપ છે જો. આંખ નથી.
અને અહીંયા ખબર નહીં વાદળ બહુ નીચું હોય એવું લાગે છે. જો કેટલું જ નીચું વાદળ દેખાય છે. સ્વર્ગમાં હોય એવું લાગે, કેટલું નીચું વાદળ. ચાલો અંદર જઈએ. અંદર બધા છે ઉતા છે ને બેઠા છે ને પછી તૈયારી કરી જવાની. હવે નીકળીએ. તમે બે લઈ લીધા ને ફોન? હવે ચાર્જ મેં ફોન નથી લીધો, મારો લીધો. તમારો જ કહું છું. હા, લઈ ચાર્જર લીધો. લીધો છે? બંધ કરી દો. ના દૂરથી ઉતાર, પાછળ પડી તો જતો. કાતર લાવીને તો નાખી વાગેર કટકો કાપી દો. હાલશે હવે. જો મીઠો લીમડો આપણે થયો બધો હે મીઠો લીમડો બી નાખ્યું અમે તો ખાતો નહીં. રાતરાણી થઈ જાય. રાતરાણી બી નાખ્યું ને તમારે રાતરાણી છે તો દિવસ રાણી નથી, રાત રાણી નથી. આવા ફૂલ થાય ગુલાબી કલર. પણ આ તો ખાલી ચોમાસામાં જ થાય ને. તો ચલો હવે અમે બેનના ઘરથી નીકળીએ છીએ. 3:45 જેવું થઈ ગયું છે, 4 વાગ્યાની બસ છે. તો ચલો હવે મળશું ડેપોએ. બેન આવે છે નીચે સુધી આવે છે, રિક્ષાવાળાને બોલાવે છે એટલે રિક્ષાવાળા ભાઈ આવે એટલે જઈએ. ફૂલ તડકો છે જો. કાલ ના આયા હે. હાલો આવજો. કોણ કે રિક્ષાવાળાને બોલાવે. આવજો પછી વડોદરા. હા આવતા જ નહીં, તમે આવજો. હાલો ઉતાર. તો જવાના ટાઈમે બેન થોડાક ઇમોશનલ થઈ ગયા હતા. મને એકદમ ગળે મળી ગયા અને રડવા જેવા થઈ ગયા હતા. પણ હંમેશા તો સાથે ના રહી શકીએ, જવું જ પડે. પછી થોડી વાર રહીને અમે નીકળી ગયા. તો અમે બસમાં બેસી ગયા છીએ અને ફૂલ ગર્દી છે. છેલ્લી સીટ અમને મળી છે, હું તમને આગળ બતાવું. આગળની બધી રિઝર્વેશન વાળી છે. તો વડોદરા આવી ગયું છે. ચલો અમે ડેપોમાંથી બહાર નીકળીએ છીએ, ઘરે જઈશું. તો ચલો અમે ઘરે આવી ગયા છીએ. તો જમી લઈએ અને પછી સૂઈ જઈએ. ડેપોમાં શું જોયું એ કાલના વિડીયોમાં આવશે. અત્યારે શ્રાદ્ધ ચાલે ને એટલું બધું ટ્રાફિક કેવી રીતના હશે? બધા શ્રાદ્ધમાં આવતા હશે, ખબર નહીં. આટલું બધું મેં મારી જિંદગીમાં જ જોયું. ના ડેપોમાં એટલું ટ્રાફિક. નહીંતર અમે તો અમદાવાદ થઈને જવાનું હોય અમારે. આ જેવું તો ચલો જમી લઈએ. જમવામાં શું બનાવીશ બતાવું. જાગું તે બનાવ્યું સાચું? તો ચલો આજે તો જાગુએ પંજાબી બનાવ્યું છે, પનીર ટીકા ને રોટલી ને એવું. તો જમી લઈએ. તો ચલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચલો બાય બાય.